રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં। ઇમરજન્સી વોર્ડમાં સિનિયર તબીબ અશ્વિન રામાણીએ જુનિયર મહિલા તબીબને થપ્પડ માર્યાનો આરોપ। ગુરુવારે રાત્રે જુનિયર તબીબ ત્રિષા શિંગાળા દર્દીની સારવારને લઈ અને ડોક્ટર અશ્વિન રામાણી પાસે ગયા હતા, ત્યારે જ અશ્વિન રામાણીએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી, અપશબ્દો બોલી અને તમામની હાજરીમાં જ થપ્પડ મારી દીધી, જેનો વિડીયો પણ જુનિયર મહિલા તબીબે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો। સિનિયર તબીબની આ જ દાદાગીરી બાદ ઇમરજન્સી વોર્ડના તમામ જુનિયર તબીબો અને પીડિત મહિલા તબીબના પિતા હડતાલ પર ઉતર્યા। ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી। હડતાલ પર ઉતરેલા જુનિયર તબીબોએ એવો પણ આરોપ લગાવ્યો કે અગાઉ પણ ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ લેખિત ફરિયાદ કરવામાં આવી છે। વિવાદ વકરતા પોલીસે આરોપી સિનિયર તબીબ અશ્વિન રામાણીની અટકાયત કરી છે। તો ઘટના બન્યાના બીજા જ દિવસે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક કાર્યવાહી કરી અને આરોપી ડોક્ટર અશ્વિન રામાણીની રાજકોટથી પંચમહાલના વાવ કુંડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બદલી કરી દીધી છે।